હેલો, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ ગાલા એસાઇનમેન્ટ 2022 જોશું. પેપર નંબર 2 સેક્શન સી ક્વેશ્ચન આન્સર જોશું. મિત્રો, આની પહેલા આપણે પેપર 1 ની અંદર સેક્શન એ અને ડી મુકાઈ ગયા છે અને પેપર 2 ની અંદર પણ એ અને ડી અને પેપર 2 ની અંદર આપણે સી સેક્શન મૂકી રહ્યા, એટલે ટોટલ 5મો વિડીયો છે મિત્રો. બરાબર, એસાઇનમેન્ટનો સેક્શન સી આજે આપણે જોઈએ તો ક્રિષ્ના એકેડમી તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો સેક્શન સી ની અંદર પહેલા તો આપણે કોમ્પ્રિહેન્શન છીએ, બરાબર. તો એક્સ્ટ્રા આપણે સપ્લિમેન્ટ રીડિંગ આવે તેને આપણે 5 પ્રશ્નો જોવાના છે. પહેલા તો પેરેગ્રાફનું ગુજરાતી જોશું, પછી 5 પ્રશ્નના આન્સર, ક્વેશ્ચન આન્સર જોશું. તો માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેઝ વેન ધ કપલ એપ્રોચડ ધ એક્ઝિટ. માનસી એક સ્ટેન્ડિંગ એટલે ઊભી હતી, મ્યુઝિયમ હતું, મ્યુઝિયમ ગિફ્ટ શોપ એટલે કે ગિફ્ટનું, ભેટનું, એના કાઉન્ટર ઉપર ઊભી હતી ને ખરીદી કરતી હતી. જ્યારે એક કપલ એટલે કે બે માણસો આવ્યા, એક્ઝિટ એટલે દરવાજા પર, ત્યારે માનસી ખરીદી કરતી હતી. માનસી ઓબ્ઝર્વડ ધ કપલ કેરફુલી. માનસીએ આ કપલ એટલે બે માણસો હતા, પતિ પત્ની, નું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક. તો એમાં એક આ બે કપલ હતું, એમાં પુરુષ હતો, તે પેઇંગ ધ બિલ એટલે કે બિલ ચૂકવ્યા પછી પુલ્ડ આઉટ એ વ્હાઇટ સ્ટીક, પુલ્ડ એટલે ખેંચી એને બહાર કાઢી સફેદ લાકડી, ફોલ્ડિંગ લાકડી આંધળાની. તો એને ટેપ્ડ હિસ વે અને ટપ ટપ કરીને આંધળો હતો, તો એ ટપ ટપ કરીને કઈ તરફ ગયો? ટુવર્ડ ધ ગેટ એટલે દરવાજા તરફ ગયો. હી ઇઝ અ બ્રેવ મેન ધ ક્લાર્ક એટ ધ કાઉન્ટર સેડ. તો કાઉન્ટર ઉપર ગિફ્ટ શોપ હતું, એનું કાઉન્ટર હતું, ત્યાં ક્લાર્ક હતો, તેણે કીધું કે આ જે માણસ જાય છે લાકડી લઈને ટપ ટપ કરીને, તે બ્રેવ એટલે બહાદુર માણસ છે. Most of us would give up if we were blinded at such a young age. ક્લાર્કે આગળ કીધું માનસીને કે મોટા ભાગના આપણામાંથી વુડ ગીવ અપ છોડી દઈએ if we were blinded, જો આપણે આંતળા થઈ જાય આટલી નાની ઉંમરે તો અહીંયા બધી જવાનું છોડી દઈએ. ડ્યુરિંગ ઇઝ રિકવરી, તો પછી આંતળા માણસને થોડું ઘણું સારું થઈ ગયું, દેખાતું તો નહોતું પણ થોડું ઘણું સારું થઈ ગયા પછી he made a vow, એને પ્રતિજ્ઞા કરી કે his life would not change. તો આંતળા માણસે એવી પ્રતિજ્ઞા કરી કે તેનું જીવન બદલાશે નહીં. સો એઝ બિફોર એટલે પેલા તો એવું જ રહેશે. હી એન્ડ હિઝ વાઇફ, તે અને તેની પત્ની કમલા આવતા, એને જ્યારે there is a new art show, જ્યારે પ્રદર્શની લાગતી ત્યારે આવતા. તો બટ વોટ ડઝ ધ હી ગોટ આઉટ ઓફ ધ આર્ટ. માનસીએ પૂછ્યું ક્લાર્કને કે આને અહીં આવવાથી શું મળે છે? તો એ કાંટ સી, તો જોઈ તો શકતો નથી. તો વોટ પ્લેઝર ડુ યુ થિંક એ બ્લાઇન્ડેડ પર્સન ગેટ્સ ઇન વિઝિટિંગ એ મ્યુઝિયમ. તો તમારા વિચાર્યા પ્રમાણે કે આંધળો માણસ હોય એને મ્યુઝિયમની મુલાકાત લેવાથી શું આનંદ મળે, પ્લેઝર શું મળે? તો કાન્ટ સી, યુ આર રોંગ. તો ક્લાર્કે માનસીને કીધું કે તમે ખોટા છો, તમે જોઈ શક્યા નહીં. હી સીઝ અ લોટ, તે ઘણું બધું જોઈ શકે છે, મોર ધેન યુ ઓર આઈ ડુ. તો ક્લાર્કે માનસીને સમજાવ્યું કે તમારા મારા કરતાં તે વધારે જોઈ શકે છે. ક્લાર્કે કીધું હિઝ લાઈફ ડિસ્ક્રાઇબ ઇચ પેઇન્ટિંગ થ્રુ માઇન્ડ આઈ. તો એની વાઇફ છે, હિઝ વાઇફ તેની પત્ની છે, સાથે રહીને દરેક પેઇન્ટિંગ છે એનું વિગતવાર વર્ણન કરે છે, બરાબર. તો મનની આગથી સમજી લે છે, માઇન્ડ સાય એટલે મનની આગથી તે ભાઈ એના હસબન્ડ છે ગ્રહણ કરી લે છે. સો હી કેન સી, તેથી મનની આંખેથી જોઈ લે છે. ભલે કાયદેસર જોઈ શકે ને, પણ મનની આંખે પત્ની વર્ણન કરે છે, બરાબર. આ કોઈ પેઇન્ટિંગ ત્યારે મનની આગથી તે બરાબર ગ્રહણ કરી લે છે, સમજી લે છે. 35મા પ્રશ્ન, 35, 36, 37 પ્રશ્ન છે મિત્રો. તો વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર. તો માનસી કાઉન્ટર પર શું કરી રહી હતી? તો માનસી શું કરતી હતી? પરચેઝ ખરીદી કરતી હતી. માનસી વોઝ મેકિંગ પરચેઝ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. તો માનસી છે મ્યુઝિયમ ગિફ્ટ શોપ છે ત્યાં ખરીદી કરતી હતી. તો આનો આન્સર ક્યાં છે મિત્રો આપણે જોઈએ. તો પહેલા જ છે માનસી તેની ક્યાં કાઉન્ટર ઉપર ઉભી હતી ને ગિફ્ટ શોપને પરચેઝ ખરીદી કરતી હતી. પરચેઝ આવશે ખરીદી કરતી હતી. ક્યાંથી ખરીદી કરતી હતી? તો લખાય માનસી વોઝ મેકિંગ પરચેઝ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. મ્યુઝિયમ ગિફ્ટ શોપ હતું તેના કાઉન્ટર પર ખરીદી કરી રહી હતી. 36મો પ્રશ્ન, વોટ ડીડ માનસી ઓબ્ઝર્વ ઓફ ધ મેન. તો માનસીએ પેલા માણસનું શું નિરીક્ષણ કર્યું? તે આંધળો હતો અને એને બિલ ચૂકવા પછી લાઇટ સ્ટ્રીક કાઢીને પછી ટપ ટપ કરતા ગેટ તરફ આગળ વધ્યો. તો શું ઓબ્ઝર્વ કર્યું? તો માનસી ઓબ્ઝર્વડ, ભૂતકાળ છે તો ઓબ્ઝર્વડ રહે તેને નિરીક્ષણ કર્યું કે આફ્ટર પેઇંગ ધ બિલ ચૂકવ્યા પછી આ માણસે સફેદ લાકડી કાઢી અને ટપ ટપ કરીને ક્યાં ગયો? ગેટ તરફ ગયો, એવું નિરીક્ષણ કર્યું, બરાબર. તે પણ અહીંયા જ છે મિત્રો. માનસી ઓબ્ઝર્વેબિલિટી છે, કેરફુલી, પછી બિલ ચૂકવું ને ટપ ટપ કરીને ક્યાં ગયો? દરવાજા તરફ ગયો. હવે 37મો પ્રશ્ન,
વોટ ડીડ ધ કાઉન્ટર ક્લાર્ક સે અબાઉટ ધ મેન? કાઉન્ટર ક્લાર્ક હતો એને માનસીને માણસ વિશે શું કીધું? તો કાઉન્ટર ક્લાર્કે કીધું કે આ માણસ તો બ્રેવ બહાદુર હતો, તો હી ડીડ નોટ, એને છોડ્યું નહીં. હી વોઝ બ્લાઇન્ડેડ, એટલે નાની ઉંમરે આંધળો થઈ ગયો છતાં કંઈ છોડ્યું નહીં. ડ્યુરિંગ હિઝ રિકવરી, એને સારું થઈ ગયા પછી પણ એને બરાબર પ્રતિજ્ઞા કરી કે એનું જીવન ક્યારે બદલાશે નહીં, એવું ક્લાર્કે માનસીને બરાબર આ માણસ વિશે કીધું. તેનો પણ આન્સર છે અહીંયા જ મિત્રો. ક્લાર્કે શું કીધું માનસીને? તો બહાદુર માણસ છે, મોટા ભાગના આપણે હોય તો છોડી દઈએ આટલી નાની ઉંમરે હોય તો. એને પછી સારું થઈ ગયા પછી રિકવરી, તો એને પ્રતિજ્ઞા જીવન ક્યારે બદલાશે, એટલો આન્સર છે. પણ થોડો ઘણો ચેન્જીસ આવતો હોય તમારે આન્સરમાં જોઈ લેશો આની અંદર મિત્રો. પછી 38માં છે હાવ હેડ ધ મેન્સ લાઈફ નોટ ચેન્જ, કઈ રીતે માણસનું જીવન બદલાણું નહીં. તો મેન કેપ્ટ ઇઝ ઇન્ટરેસ્ટ, તો માણસે આ પ્રદર્શનની અંદર આંધળા થઈ ગયા પછી પણ રસ્તો જાળવી રાખ્યો. હી એન્ડ હિઝ વાઇફ, તે અને તેની પત્ની છે, નેવર મિસ્ડ ટુ વિઝિટ, કોઈ દી ક્યારે ચૂકતા નહીં. જ્યારે જ્યારે આ પ્રદર્શની આવતી, શો આવતો, આર્ટ શો આવતો બરાબર, આ ગેલેરી શો આવતો ત્યારે બરાબર આવતા જોવા આવતા પહેલાની જેમ જ બિફોર. એટલે તો બરાબર હાવ હેડ ધ મેન્સ લાઈફ નોટ, કઈ રીતે બદલાણી. આ દેખતો હતો ત્યારે પણ જોવા આવતા હતા અને આંધળો થઈ ગયા પછી પણ એ જોવા આવતા. આ રીતે એનું જીવન બદલાણું નહોતું, આ રીતે એનું જીવન બદલાણું નહોતું. અહીંયા આપેલું જ છે કે એનું જીવન કઈ રીતે બદલાણું નહીં. તો અહીંયા હી મેડ વાવ તેને પ્રતિજ્ઞા કરી કે જીવન બદલાશે નહીં, કે તેને તેની પત્ની આવતા હતા જ્યારે જ્યારે 800 લાગતો ત્યારે. Pick out the phrase from the last line which means with inner sense. Inner sense એટલે કે થ્રુ માઇન્ડ સાઇડ, એટલે મનની આંખે. શું થશે મિત્રો? વિથ ઇનર, આની અંદરથી આન્સર ના આપણે જોવાનું છે કે આને આન્સર દેવાનું છે બહારથી. વિથ ઇનર સેન્સ એટલે કે આંતરિક સૂઝ, એટલે કે મનની આંખ. હવે આપણે 40મો પ્રશ્ન જોઈએ, એના પછીનો રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી લખવાની છે. આ પણ સપ્લિમેન્ટરી રીડિંગનું છે. તો એક કૂતરાનો પાઠ છે. ડૉક્ટર શાલિની અને કૂતરો પેશન્ટ છે, દર્દી છે, એની વચ્ચેની વાતચીત છે. 2 days later, આપણે 1/3 એટલે ત્રીજો ભાગ કરવાનો હોય છે અને એને બરાબર ટાઇટલ આપવાનું હોય છે મિત્રો. તો આપણે જોઈએ 2 days later, 2 દિવસ પછી. હી વોઝ બેક અગેન, 2 દિવસ પછી તે ફરી પાછો, એટલે કૂતરાની વાત કરે છે અહીંયા. ડૉક્ટર શાલિની ટુ કે લુક એટ હિમ, ડૉક્ટર શાલિનીએ તેના તરફ જોયું અને ન્યૂ ધેટ, ખબર હતી કે હી વોઝ વર્સ, એની તબિયત પહેલાં કરતાં ખરાબ હતી. ઓ ડૉક્ટર, હી વેલ્ડ, તો તે બરાબર તેણે થોડુંક આમ બરાબર થોડુંક દુઃખથી કીધું કે અરે ડૉક્ટર, આઈ કેપ્ટ કાઉન્ટિંગ ક્રોસ ઇન માય ઇમેજિનેશન, તો હું મારી કલ્પનામાં કાઉન્ટિંગ એટલે ગણું છું, કાગડા ગણું છું, અને ધે કેપ્ટ કાવિંગ, અને તેઓ એવા હોય છે જાણે કાવ કાવ બોલતા એવું લાગે છે. અરે ડૉક્ટરે કીધું આઈ કેન સી ધેટ કાઉન્ટિંગ ઇઝ નોટ યોર સ્ટ્રોંગ પોઈન્ટ. ડૉક્ટરે કીધું કે તને ગણતરી તો ફાવતી નથી, તારો સ્ટ્રોંગ પોઈન્ટ નથી, તને ગણતરી બહુ આવડતી નથી. ઇટ ઓનલી અપસેટ યુ, તું ગણતરી કરતો તારું માઇન્ડ કેવું થઈ જાય, અપસેટ થઈ જાય છે, બેચેન થઈ જાય છે. ઇટ ઓલવેઝ ડીડ યુ આઈ યુડ ટુ હોલ ઇન ધ એરિથમેટિક ક્લાસ ઇન ધ સ્કૂલ. તો કૂતરાએ પણ કીધું કે સાચી વાત છે, હું થોડોક અપસેટ થઈ જાઉં ગણતરી આવે તો. આઈ યુડ ટુ હાઉલ ઇન ધ એરિથમેટિક, તો સ્કૂલમાં હતો ત્યારે પણ ગણિતનો પીરિયડ આવતો ત્યારે હું બરાડા પાડતો હતો સ્કૂલની અંદર. ઓકે, વી વિલ ડ્રોપ કાઉન્ટિંગ. ડૉક્ટરે કીધું કે બરાબર છે, આપણે કાઉન્ટિંગ એટલે ગણતરી કરશું નહીં. સેલ વી, બરાબર ને, આપણે ગણતરી કરશું નહીં. ફોરગેટ ધેટ, તું ભૂલી જા કે યુ એવર લર્ન ટુ સે 1 2 3, તું ભૂલી જા કે તું ક્યારે ગણતરી શીખો તો 1 2 3 4. ઇન્સ્ટેડ ઇમેજિન યુ ઇન અ ગાર્ડન, હવે એને તારે ગણતરી તો કરવાની નથી, એના બદલે તારે કલ્પના કરવાની છે કે તું ગાર્ડન એટલે બગીચામાં છો. વિથ લોટ્સ ઓફ બ્યુટીફુલ કલરફુલ ફ્લાવર્સ, તો તારી આજુબાજુમાં ઘણા બધા સુંદર રંગબેરંગી ફૂલો છે. એન્ડ બીચ બોલ, અને બીચ ઉપર રમવાનો બોલ. ઇટ ઇઝ ફન ટુ ચેઝ ધ બોલ, તો બગીચામાં બોલથી રમતા હોય ને બધા, તો એ ફન એટલે મોજ આવે, બોલનો પીછો કરવાનો મજા આવે. પીછો વન સોફ્ટ ગ્રીન ગ્રાસ, એટલે લીલું પોચું ઘાસ હોય તેના પર બોલથી રમતા હોય તો બોલનો પીછો કરવાની બહુ મજા આવે છે. વિલ યુ લેટ મી ડુ ધ ટોકિંગ સેડ ધ ડૉક્ટર, બરાબર. તો ડૉક્ટરે કીધું તો મને વાત કરવા દઈશ. ઇન ધેટ ગાર્ડન, આ બગીચામાં યુ વિલ નોટ બી એ શીપ ડોગ, આ બગીચામાં તારે શીપ એટલે કે ઘેટાનો કૂતરો બનીને રહેવાનું નથી. યુ વિલ બી એ હનીબી, પણ તારે શું બનવાનું છે? હનીબી એટલે મધમાખી બનવાનું છે. તો ગોઈંગ બસ ફ્રોમ ફ્લાવર ટુ ફ્લાવર, તો મધમાખી કેમ એક ફૂલથી બીજે ફૂલ હમમ બસ કરતી ગણગણ કરતી જાય છે, એ રીતે તારે હનીબી એટલે મધમાખી બનવાનું છે. સિમ્પલ, સાદું છે. ટ્રાય ઇટ ફોર અ કપલ ઓફ ડે, મધમાખી બનીને તારે એક ફૂલથી કેમ બીજે ફૂલ જવાની, એ રીતે તારે 2 દિવસથી મધમાખીની જેમ પ્રેક્ટિસ કરવાની છે. ઇટ વર્ક્સ લાઈક એ ચાંદ, આ ખૂબ સારી રીતે કાર્ય કરશે. આઈ એમ હોપફુલ, ડૉક્ટર કે મને આશા છે, આભાર. સી યુ ઓન ફ્રાઈડે, હવે પછીની મુલાકાત આપણી શુક્રવારે થશે, બરાબર. હવે આટલું આપણે આ કર્યું. આનું 1/3 એટલે સમરી કરવાની છે, ત્રીજો ભાગ કરવાનો છે, ટાઇટલ પણ આપવાનું છે.
ટાઇટલ પણ આપવાનું છે. તો આનું શોર્ટમાં 1 એટલે ત્રીજો ભાગ 100 શબ્દ આપ્યો તો 33 શબ્દમાં લખવાનો, ત્રીજો ભાગ અને ટાઇટલ આપવાનું છે. તો આપણે ટૂંકમાં શોર્ટમાં જોઈએ 1/3 એટલે ત્રીજા ભાગમાં. આફ્ટર 2 days ધ ડોગ કન્ડિશન વોઝ ઇવન વર્સ. તો 2 દિવસ પછી કૂતરાની પરિસ્થિતિ કેવી હતી? વધારે ખરાબ હતી. તો ઇન હિઝ ઇમેજિનેશન, તેની કલ્પનામાં, હી હર્ડ કાઉસ ક્રોવિંગ. તો આપણે એવું હતું મિત્રો, તેના કલ્પનામાં શું સાંભળતો? કાગડાનો કાવ કાવ અવાજ સાંભળતો હતો. તો ડોક્ટરે એને ડિરેક્ટ ધેટ કાઉન્ટિંગ વોઝ નોટ હિઝ સ્ટ્રોંગ પોઈન્ટ. ડોક્ટરે પણ એ સારું પર આવ્યા કે આ કૂતરો છે કે તારું કે આ ગણવાની બરાબર તારું સ્ટ્રોંગ પોઈન્ટ નથી, ગણતરી તને આવડતી નથી, તો તું આ ગણતરી મૂકી દે. અને હી ડ્રોપ્ડ ધેટ સજેશન. તો ડોક્ટરના કહેવા પ્રમાણે, સૂચન પ્રમાણે એને ગણતરી મૂકી દીધી. ધેની સજેસ્ટેડ, પછી ડોક્ટરે સૂચન કર્યું કે ટુ હિમ ઇમેજિન અ ગાર્ડન. તો એ કે તું કે બગીચામાં તારી કલ્પના કરવાની છે અને ટેક હિમસેલ્ફ ટુ બી હનીબી, અને તારી જાતને તું હનીબી એટલે મધમાખી ધારી લે ને જાણે કે હનીબી એટલે મધમાખી બસ બસ ગણગણ અવાજ કરતી હોય, એક ફૂલથી બીજે ફૂલ જાતી હોય, એ રીતે તું ધારી લે. તો ડોક્ટર વોઝ હોપફુલ. ડોક્ટરને પણ આશા હતી કે એ ફિટરાય, જો આ રીતે કે આ કૂતરો પ્રયત્ન કરશે ફ્યુ ડેઝ થોડાક દિવસ તો ઇટ વુડ વર્ક લાઈક એ ચામ. તો એ એના પર બરાબર ઈલાજ થશે. એટલે કે કૂતરા નીંદર નહોતી આવતી, મોટો ઊંઘ નહોતી આવતી, એના માટે ડોક્ટરને મેળો તો કામ કરશે. તો આનું ટાઇટલ શું આપી શકાય મિત્રો? ડોન્ટ કાઉન્ટ. તારી ગણતરી તારો સ્ટ્રોંગ પોઈન્ટ નથી, એને બદલે તારે ગો બસ 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 કરવાનું, મધમાખીની જેમ બળમણ કરવાનું છે ફૂલથી ફૂલ. અથવા તો બીજું રેમેડી ઇન્કરેબલ. આ ડોક્ટર બરાબર આ કૂતરાની જે બીમારી હતી અનિંદ્રાની, નીંદર આવતી નહોતી, તો એ બરાબર એને બીમારી કેવી હતી? ઇન્કરેબલ, સારવાર થઈ હતી નહીં. તો આ ટાઇટલ આપી શકાય. પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ. એક બહારની કોઈ તમારી એક્ઝામ લેવાય ત્યારે કોઈ ન્યૂઝપેપર હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, તમે ક્લિપ લઈને તમારે એના પ્રશ્નના આન્સર દેવાનો હોય છે. બરાબર કોમ્પ્રિહેન્શન ટાઈપનો પેરેગ્રાફ હોય છે, પણ છાપાનો હોય છે, ન્યૂઝપેપરનો હોય છે. તો આમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે થેન્ક્સલ આભાર માને છે નરેન્દ્ર મોદીનો, એના વિશે આપણે પેરેગ્રાફ છીએ જોઈએ. થોડોક પેરેગ્રાફ મોટો છે, ગુજરાતી જોઈએ. તો ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકન રાષ્ટ્રપતિ તે વખતે હતો, અત્યારે તો છે નહીં, અત્યારે તો જો બાઇડન છે. તો આપણે જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પ છે ને નરેન્દ્ર મોદીનો આભાર માને છે. તો યુએસ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એ વખતે હતા, તેને કીધું કે અમેરિકા લવ્સ ઇન્ડિયા, અમેરિકા ભારતને ચાહે છે. એઝ હી થેન્ક ધ પ્રાઇમ મિનિસ્ટર મોદી. તો કારણ કે આ ટ્રમ્પે છે ને મિસ્ટર મોદીનો આભાર માન્યો હતો, કારણ કે મોદીએ ગ્રીટિંગ હિમ હતો, કારણ કે મોદીએ એને શુભકામના પાઠવી હતી. કયો પ્રસંગ હતો? ઓકેઝન એટલે 244મો અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન હતો. ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ, એટલે અમેરિકાનો 244મો સ્વાતંત્ર્ય દિન હતો. ત્યારે મોદી એને શુભકામના આપી, તો ડોનાલ્ડ ટ્રમ્પે એનો મોદીનો આભાર માન્યો. તો 4th of July, તો 4th જુલાઈ છે ને ઇઝ નાવને ઓળખાય છે અમેરિકામાં એનું ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે કે સ્વતંત્ર દિન છે 4th જુલાઈ. ફેડરલ હોલિડે હોય છે, તેથી રજા હોય છે અમેરિકાની અંદર. કોમેમોરેટિંગ ધ પબ્લિકેશન ઓફ ધ ડિક્લેરેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ ગ્રેટ બ્રિટન. ને 1776માં આ ગ્રેટ બ્રિટન એટલે કે બરાબર આ ઇંગ્લેન્ડ પાસેથી એને આઝાદી મળી હતી, એટલે 4th જુલાઈ એનો સ્વાતંત્ર્ય દિન ઉજવાય છે અમેરિકામાં. તો પ્રાઇમ મિનિસ્ટર મોદી ઓન સેટરડે કોંગ્રેચ્યુલેટેડ પ્રેસિડેન્ટ ટ્રમ્પ. તો આપણા વડાપ્રધાન મોદી છે એને શનિવારે એને અભિનંદન પાઠવા પ્રેસિડેન્ટ ટ્રમ્પને, અને પીપલ અમેરિકન લોકોને પણ અભિનંદન પાઠવા એનું, કારણ કે 244મો સ્વાતંત્ર્ય દિન હતો. કીધું કે આ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી, કીધું કે આ મોટી બરાબર મોટી કેવી છે? ડેમોક્રેસી છે. ડેમોક્રેસી એટલે કે લોકશાહી છે. વી ચેરિશ ફ્રીડમ એન્ડ હ્યુમન. તો અમે ઝંખના કરીએ છીએ કે દુનિયામાં બધી ફ્રીડમ એટલે આઝાદી રહી, અને હ્યુમન એન્ટરપ્રાઇઝ ધેટ ધીસ ડે સેલિબ્રેટ. તો માનવી મૂલ્ય માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તો હવે તો આઈ કોંગ્રેચ્યુલેટ યુએસ પ્રેસિડેન્ટ. મોદીએ કીધું એના ટ્વીટમાં કે હું અભિનંદન પાઠવું છું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અને પીપલ અમેરિકાના લોકોને 244મો એનો સ્વાતંત્ર્ય દિવસ છે એની ઉપર હું અભિનંદન પાઠવું છું, એવું મોદીએ ટ્વીટ કર્યું. તો રિસ્પોન્ડિંગ એટલે જવાબ આપ્યો, ગ્રીટિંગ ફ્રોમ ધ પ્રાઇમ મિનિસ્ટર મોદી છે એને પોપ્યુલર માઇક્રોબ્લોગિંગ સાઇટ ઉપર બરાબર ટ્રમ્પે પણ એને આભાર કરીને ટ્વીટ કર્યું કે થેન્ક યુ માય ફ્રેન્ડ. તો ટ્રમ્પે પણ મોદીને કીધું મારા મિત્ર બરાબર તમારું આભાર, અમેરિકા પણ ઇન્ડિયાને ચાહે છે. તો ટ્વિટર એક્સચેન્જ બિટવીન ધ લીડર્સ ઓફ ધ વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ એન્ડ લાર્જેસ્ટ ડેમોક્રેસી વેર વેલકમ્ડ બાય ધ પીપલ. તો ટ્વિટર ઉપર ભાઈ આદાન પ્રદાન કર્યું. તો મોદીએ એને શુભકામના આપી બરાબર એના સ્વાતંત્ર્ય દિન ઉપર. તો ભાઈ દુનિયાના મહાન નેતા છે. એક તો આપણે લોકશાહી આપણી કેવી છે? લોકશાહી ઓલ્ડેસ્ટ એટલે જૂનામાં જૂની છે ભારતની, ને અમેરિકા કેવી છે? બરાબર. તો આપણી એક તો મોટી છે ને એક તો જૂની છે. તો બેને વેલકમ કરવામાં આવ્યું, સ્વાગત કર્યું લોકોએ ફ્રોમ બોથ ધ કન્ટ્રી, બંને દેશના લોકો. એને ઇટ વેન્ટ ઓન વાયરલ. ને આ ટ્વીટ કેવું વાયરલ થઈ ગયું સોશિયલ મીડિયા પર. તો આપણે ક્વેશ્ચન આન્સર જોશું મિત્રો.
તો 40મો પ્રશ્ન જોઈએ આપણે કે વાય ડીડ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થેન્ક ઇન્ડિયાઝ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી? શા માટે આ ડોનાલ્ડ ટ્રમ્પે છે ને આભાર માન્યો ભારતના વડાપ્રધાનનો? તો યુએસ પ્રેસિડેન્ટ છે ટ્રમ્પ ડીડ વિથ થેન્કનું થશે થેન્ક ધ પ્રાઇમ મિનિસ્ટર મોદીનો આભાર માન્યો, કારણ કે આ મોદી છે ને ગ્રીટિંગ એટલે કે શુભકામના આપી હતી. 244મો સ્વાતંત્ર્ય દિન હતો અમેરિકાનો, એની પર શુભકામના હતી, એટલે કે ટ્રમ્પે એને થેન્ક ધ આભાર માન્યો. અહીં આપેલું જ છે મિત્રો કે લવ્સ ઇન્ડિયા થેન્ક ધ પ્રાઇમ મિનિસ્ટર, કારણ કે આ મોદીનો આભાર માન્યો, કારણ કે મોદી એને ગ્રીટિંગ એટલે શુભકામના આપી હતી. 244મો સ્વાતંત્ર્ય દિન હતો એટલે. પછી એના પછીનો પ્રશ્ન છે કે વાય ઇઝ જુલાઈ 4th સેલિબ્રેટેડ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ? શા માટે 4th જુલાઈ ઉજવવામાં આવે છે અમેરિકા? કારણ કે તે દિવસે એને ગ્રેટ બ્રિટન પાસેથી આઝાદી મળી હતી, એટલે એનો સ્વાતંત્ર્ય દિન છે એટલે ઉજવવામાં આવે છે. તો જુલાઈ 4th ઇઝ સેલિબ્રેટેડ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ ઉજવવામાં આવે છે 4th જુલાઈને, કારણ કે આ દિવસે છે ને ફેડરલ હોલિડે ઇન યુએસ કોમેમોરેટિંગ ધ પબ્લિકેશન ઓફ ડિક્લેર જાહેરાત થઈ હતી. ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વાતંત્ર્ય દિનની સ્વાતંત્ર્યની જાહેરાત થઈ હતી ગ્રેટ બ્રિટન, એટલે કે એને બ્રિટન આઝાદી આપી હતી 1776, એટલે 4th જુલાઈને પર સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. તો અહીંયા આપેલું જ છે મિત્રો 4th જુલાઈને કેમ ઉજવવામાં આવે છે આટલું, બરાબર. એનો આન્સર છે આની અંદર. પછી એના પછીનો પ્રશ્ન છે વોટ ડીડ મોદી ટ્વીટ? મોદીએ શું ટ્વીટ કરીને કીધું ડોનાલ્ડ ટ્રમ્પને? તો મોદીએ એવું ટ્વીટ કર્યું કે આઈ કોંગ્રેચ્યુલેટેડ, હું અભિનંદન પાઠવું છું યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અને તેની યુએસ અમેરિકાના લોકોને કે એને આ બરાબર 244માં તમે સ્વાતંત્ર્ય ઉજવી રહ્યા છો એટલે, બરાબર. તો ટ્વીટ શું કર્યું એ આપણે કહેવાનું છે. તો આ ટ્વીટ છે અહીંયા મોદીનું, આઈ કોંગ્રેચ્યુલેટ છે ટ્રમ્પને આભાર માનું છું, અભિનંદન આપું છું એના લોકોને, અભિનંદન એને 244મો સ્વાતંત્ર્ય દિન ઉજવે છે અમેરિકાના લોકો, એટલે મોદી આવું ટ્વીટ કર્યું. પછી 43માં છે હાઉ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પે? તો શું જવાબ દીધો? મોદીએ ટ્વીટ કર્યું તો ડોનાલ્ડ ટ્રમ્પે એનો આભાર માનતા શું કીધું? તો ધ રિસ્પોન્સ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ વોઝ, એનો જવાબ કયો હતો કે થેન્ક યુ માય ફ્રેન્ડ, મારા મિત્ર આભાર. મારો મિત્ર એટલે નરેન્દ્ર મોદી તમારો આભાર, અમેરિકા પણ તમને ચાહે છે, અમેરિકા પણ તમને ચાહે છે. રિસ્પોન્ડ કર્યું છે અહીંયા કે આભાર માન્યો માઇક્રો બુલિંગ સાઇટ ઉપર. ટ્રમ્પે કીધું કે મારા મિત્ર તારો આભાર, અમેરિકા પણ તમને ચાહે છે, આવો ટ્રમ્પે રિસ્પોન્ડ એટલે જવાબ આપ્યો. 44માં જોઈએ તો વાય વોઝ ધ ટ્વિટર એક્સચેન્જ બિટવીન ધ ટુ લીડર્સ? આ ટ્વિટર ઉપર બેને આદાન પ્રદાન થયા આભાર વિધિને, બરાબર. અભિનંદન આપ્યા પછી આભાર માન્યો ટ્રમ્પે. આ બે નેતાનું એને સ્વાગત કરવામાં આવ્યું બંને કન્ટ્રી, બંને દેશના નેતા લોકો દ્વારા. તો ટ્વિટર એક્સચેન્જ તો બંને દેશનું ટીલર વોઝ વેલકમ્ડ કરવામાં આવ્યું, વોઝ વેલકમ્ડ કર્યું બાય ધ પીપલ ફ્રોમ બોથ ધ કન્ટ્રી, વેલકમ કર્યું, કારણ કે એક કન્ટ્રી છે ને દુનિયાનો લાર્જેસ્ટ એટલે મોટા મોટો છે, બીજો દેશ છે ને ઓલ્ડેસ્ટ એટલે જૂનામાં જૂની લોકશાહી છે દુનિયાની, એટલે કંઈ આપેલું જ છે, બરાબર. ઓલ્ડેસ્ટ અને લાર્જેસ્ટ આવશે છેલ્લી લીટી, બરાબર મિત્રો. હવે આપણે એના પછી એક સ્ટાન્જા છે, પોયમ છે, બે પોયમ છે, એને આપણે આન્સર આપવાના છે. એકમાં 3 છે અને એકમાં 2 છે. તો રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો હવે આપણે પોયમ જોઈએ. ઇન એ ડાર્ક કેવ, એક અંધારી ગુફાની અંદર ફ્લોસ એ ડાર્ક રિવર, એક અંધારી ગુફાની અંદર એક અંધારી કાળી નદી વહે છે. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક, અને એના સ્ટોની એટલે પથ્થરવાળા કિનારા પર ધેર સિટ્સ એ મેન, એક માણસ બેઠો છે, ઓલ્ડ મેન એટલે ઘરડો માણસ બેઠો છે. યસ ધ સન ઓર ઓલ્ડર વિવિંગ એ યાન, એ સૂર્ય જેટલો ટૂંકમાં ઘરડો છે, અથવા તો ઓલ્ડર એટલે એના કરતાં પણ વધારે, સૂર્યની ઉંમર કરતાં પણ વધારે ઘરડો છે. તો વિવિંગ એ યાન, તો એ શું ગૂંથે છે? યાન એટલે સૂતર ગૂંથે છે. ઓફ રેઇનબો, કોનું? મેઘધનુષ્યનું સૂતર ગૂંથે છે. અને હમિંગ એ સોંગ એટલે ઘરડો માણસ ગીત ગાય છે. તો ફરી એકવાર જોઈએ આપણે કે એક અંધારી ગુફાની અંદર એક નદી, કાળી નદી વહે છે, અને કાળા બરાબર પાણાવાળા પથ્થર ઉપર એક માણસ, ઘરડો માણસ બેઠો છે. તો સૂર્ય જેટલી ઉંમરનો છે એટલે એના કરતાં પણ ઘરડો છે, અને સૂતર વણે છે મેઘધનુષ્યનું, અને ગીત ગાઈ રહ્યો છે. અને આપણે આન્સર જોઈએ 45માં વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ, આ કયા પ્રકારની નદીને તે ક્યાં વહે છે? કયા પ્રકારની નદી છે અને ક્યાં વહે છે? ઇટ ઇઝ એ ડાર્ક રિવર, તે કાળી નદી છે અને ક્યાં વહે છે? અંધારી ગુફાની અંદર વહે છે, બરાબર. આ કાળી ગુફા છે ને, બરાબર. ડાર્ક કેવ છે, અંધારી ગુફા છે, ને કાળી નદી છે, ક્યાં? ગુફાની અંદર વહે છે. ક્યાં વહે છે? ગુફાની અંદર. કયા પ્રકારની નદી છે ને ક્યાં વહે છે? તો ઇટ ઇઝ એ ડાર્ક રિવર, કાળી નદી છે, ને ફ્લો એટલે ક્યાં વહે છે? ડાર્ક કેવ એટલે કે અંધારી ગુફામાં વહે છે. 46માં હાઉ ઇઝ ધ રિવર બેંક, નદી કિનારો કેવો છે? સ્ટોની એટલે પાણાવાળો છે, પથ્થરોવાળો છે. નદી કિનારો શેનાથી છવાયેલો છે? સ્ટોની એટલે પાણાથી છવાયેલો છે. ત્યાં કેવો છે? તો સ્ટોની બેંક. કિનારો કેવો છે? સ્ટોની એટલે પથ્થરવાળો કિનારો છે. ધ રિવર બેંક ઇઝ સ્ટોની, પથ્થરવાળો છે. 47માં વોટ ઇઝ ધ ઓલ્ડ મેન હમિંગ,
આ ઘોડો માણસ શું બોલી રહ્યો છે? તો આ ઘોડો માણસ હમિંગ એ સોંગ ગીત ગાઈ રહ્યો છે. આ ઘોડો માણસ શું ગાઈ રહ્યો છે મિત્રો? ગીત ગાઈ રહ્યો છે. પૂરું. પછી એના પછી જોઈએ તો વેર ધ માઇન્ડ ઇઝ, એ પછી આ બીજી કાવ્ય છે, રવિન્દ્રનાથ ટાગોરનું કાવ્ય છે. આમાંથી 3 પ્રશ્નો જોઈએ. આમાંથી પણ 2 પ્રશ્ન આપણે જોશું. વેર ધ માઇન્ડ ઇઝ વિથઆઉટ ફિયર, કે જ્યાં આપણું મન કેવું છે? ડર વિનાનું છે. એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને માથું કેવું છે? બરાબર મોભાથી ઊંચું રહે છે, સમાનથી ઊંચું રહે છે. વેર નોલેજ ઇઝ ફ્રી, જે જ્ઞાન કેવું છે? મફત છે. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન ઇન્ટુ ફ્રેગમેન્ટ, જ્યાં દુનિયાના કટકા, જ્યાં દુનિયાના ટૂંકમાં ભાગલા પડેલા નથી. બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ, કે જ્યાં આપણે એક બીજા દેશની સરહદો નથી. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ દિવાલ નથી, એટલે એક દેશ બીજા દેશ સાથે કોઈ સરહદથી બંધાયેલો નથી. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, જ્યાં દુનિયામાં સત્ય જ ચાલે છે, એની ઊંડાઈથી ચાલે છે. વેર ટાયલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન, જ્યાં માણસો ખૂબ જ અથાક મહેનત કરીને, બરાબર પોતાના હાથથી મહેનત કરીને સંપૂર્ણતા તરફ પોતાને દોરી જાય છે, પોતાની જાતને મહેનત કરીને. હવે આને આપણે 3 પ્રશ્ન જોઈએ તો ગીવ અનધર એક્સપ્રેશન ફોર ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, તો આપણે માથું ઊંચું રાખવું એટલે સમાનપૂર્વક જીવવું. તો આનો અર્થ શું થાય મિત્રો? તો વન ફિલિંગ પ્રાઉડ ઓફ વનસેલ્ફ, કોઈને પોતાના ઉપર ગર્વની લાગણી થાવી, એટલે પોતાનું માથું શરમથી ઝૂકી ન જાય પણ ઊંચું રહે. એટલે કે માથું ઊંચું રહેવું એટલે શું થાય? કોઈને પ્રાઉડ એટલે ગર્વની લાગણી અનુભવી, અથવા તો લીડ લાઈફ ઇન ધ હાઈએસ્ટ, અથવા તો એવું જીવન જીવવું કે જે ગૌરવપદ હોય, કેવું હોય સમાનજનક હોય એવું જીવન જીવવું. પછી એના પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ નેરો ડોમેસ્ટિક વોલ? આ નેરો ડોમેસ્ટિક એટલે સંકુચિત, બરાબર ઘરગથ્થુ દિવાલો, એટલે કે કોઈ દેશ વચ્ચે સરહદ ના હોય, આખી દુનિયા એક જ વિશ્વ હોય, આખી દુનિયા કેવું એક જ ઘર હોય, એ રીતે જેવું બધે કુટુંબ તરીકે આખી દુનિયા જેવું. ભારત, પાકિસ્તાન, બરાબર રશિયા, નેપાળ, એની વચ્ચે કોઈ સરહદ જ ના હોય, બધા લોકો એક વિશ્વ કુટુંબની જેમ રહેતા હોય. તો એવી બરાબર એવું કીધું કે આપણે હળી મળીને રહેવું, એવું રવિન્દ્રનાથ ટાગોરે સૂચન કર્યું છે. તો નેરો ડોમેસ્ટિક વોલ્સ આર ધ વોલ્સ, એવી દિવાલ છે. નેરો એટલે આપણી વિચારધારા કેવી છે? સંકુચિત છે, અને પ્રેજ્યુડિશલ પૂર્વગ્રહ ધરાવીએ છીએ આપણે. કાસ્ટ એટલે આપણા દેશમાં કેવું છે? કાસ્ટ એટલે જાતિ, ક્રીડ, સંપ્રદાય, કલર, આપણે રંગના ભેદભાવ કરીએ, જાતિના ભેદભાવ કરીએ, બરાબર આપણે એકબીજા પર ફેદલ વિશ્વાસ કરતા નથી. આ બધું સેટનલ ધમકીરૂપ છે આપણી આ દુનિયાની એકતા માટે, દુનિયાની આ એકતા માટે, યુનિટી માટે આ બધું ધમકી, એટલે આવું બધું છોડી દેવું જોઈએ. આનો એ મતલબ થાય છે મિત્રો. તો કાવ્યમાં આપણે ભાત કાઢીને લખવાનું છે, ડાયરેક્ટ આપણે લીટી લખી શકીએ નહીં, બરાબર. કે રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે દુનિયાના કટકા થવા જોઈએ ને બધે હળી મળીને એક કુટુંબની જેમ રહેવું જોઈએ. પછી ધ સ્ટાન્જા સ્પીક્સ અબાઉટ યુનિટી ઓફ ધ નેશન, આમાં આ કવિતા છે કે રાષ્ટ્રની એકતા વિશે વાત કરે છે. તો બરાબર એકતા વિશે જ વાત કરે છે, ક્યારે આપણે જુદું પડવું જોઈએ, કુટુંબની જેમ રહેવું જોઈએ. વાક્ય ટ્રુ એટલે સાચું છે. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થાય, અને પછી પણ સ્ટેપ બાય સ્ટેપ બધા જ વિડીયો મૂકવામાં આવશે મિત્રો. તો કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો, લાઈક કરશો. ઓકે, થેન્ક યુ.